બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના કાકર ગામે જમીન વિવાદને લઈને જમીન માલિકે ન્યાય માટે તંત્રના દ્વાર ખખડાવ્યા છે, જેમાં કાકર ગ્રામ પંચાયત દ્વારા ખોટી રીતે માલિકીની ખેતી લાયક જમીનમાં કોઈપણ જાણ અને નોટિસ આપ્યા વિના તલાટી કમ મંત્રીએ ખૂંટ મારી દેતા જમીન માલિકે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે। ઓગળ તાલુકાના કાકર ગામે બાપદાદાની વર્ષો જૂની ખેતીલાયક જમીન પર ગામના બાકોલા સવજીભાઈ બબાભાઈ તેમના ભાઈઓ અને પરિવાર સાથે વસવાટ કરે છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। બાકોલા સવજીભાઈને પોતાની માલિકીની જમીન હોવા છતાં 7/12ના ઉતારા પર પોતાના નામે હોવા છતાં કાકર ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને કોઈ પણ જાણ કર્યા વિના જમીન ગૌચર અને ખરાબાની હોવાનું કહી ખૂંટ મારી દેતા જમીન માલિક અને પરિવાર રોષે ભરાયા હતા અને માલિકીની જમીન હોવા છતાં ખોટી રીતે તાનાશાહી ચલાવી હેરાન પરેશાન કરતા હોય ખેડૂત પરિવારે ન્યાય માટે તંત્રના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં માલિકીની જમીન પર ખોટું સર્વ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર તેમજ ઓગળ મામલતદારને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી। મારું નામ તુલસીભાઈ છે, બરાબર। આ જમીન જે છે એ 7/12 ઉતારમાં આવે છે, બરાબર। આ મંચાભાઈ મફાભાઈની જમીન છે, બરાબર છે। પછી ભાવાભાઈ મફાભાઈ આ અહીંયાની કોઈ જમીન છે, અહીંયાની અંદરમાં અહીંયાનો રસ્તો કપાય છે, રસ્તો છે જ રાખતા જ નહીં, બરાબર। તો આ ગૌચર કરી અને ખૂંટ મારીને જતા રહ્યા છે, બરાબર છે। નથી કોઈ તલાટીએ પૂછ્યું કે નહીં સરપંચે પૂછ્યું, બરાબર છે। અમે અરજી આપી છે, બરાબર। તો એ અરજીનો કોઈ હજુ સુધી અમને ઉત્તર આપ્યો નથી, કોઈ એનો જવાબ અમને મળ્યો નથી, બરાબર। તો અમે અમારા પાસે એવું સરકારને અમને એને આમાં છે કે ઓનો અમને ન્યાય આપે। આ ગરીબ લોકો 60-70 રહેશે, ટોટલ અહીંયાના ઘર છે 7-8 ઘર છે, પરિવાર છે 60-70 જણાનો, તો એને ઓની અંદરમાં સહાય મળે એવું કરો। જે કાયદાસરની જમીન છે એ રે, ગૌચરની જે જમીન છે જે સરકારની જમીન છે તો જાય, પણ જે કાયદાસરની જમીન છે એ તો રહેવી જોઈએ ને। અમારા આ સરકાર પાસે કહેવાનો અમારે અધિકારી કહેવા માંગે છે કે અમને ઓનો ન્યાય આપવામાં આવે। કાકર અને નવો ઓગળ તાલુકો પડ્યો છે, નવો ઓગળ તાલુકાનો આ ગામ કાકર આવે છે,